सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मोल लिया दर दरी। जागो गोविंदा तुम जागो रे हरि, जागो गोविंदा तुम जागो रे हरि। हरि बिना कोई मेरे काम नहीं आयो, हरि बिना कोई मेरे काम नहीं आयो। ए माया झूठी पर पंच की, रूढ़ो रतन सो जन्म गमायो। हरि बिना कोई मेरे काम नहीं आयो। कंचन कलश समायो जतन करी, रुचि रुचि भुवन बनायो। वेगे वेगे काढ़ो हर दूते, पल एक रहे न पायो। हरि बिना कोई मेरे काम न आयो। अनेक जतन करी सुत जायो, बहुत के लाड़ लड़ायो। काठ दियो कामरहो के डाको, वदन पर आग जलायो। हरि बिना कोई मेरे काम नहीं आयो। त्रिहा कहे पिया तेरे संग चलहूँ, दिन दिन नेह बढ़ायो। अंत समय छुपी घर भीतर, डग एक नहीं पहुँचायो। हरि बिना कोई मेरे काम न आयो। हरि अधम ओधारण गुण का तारण, मैं सट क्यों बिसरायो। नाम न लियो माया के धोखे, माधो मन पीछे तायो। हरि बिना कोई मेरे काम न आयो। अवसर बैर बैर नहीं आवे, अवसर बैर बैर नहीं आवे। जाको मन साचो पर लाग्यो, ताको झूंड न भावे। अवसर बैर बैर नहीं आवे। तन मन धन जो बन सहु झूठो, ये कोई काम न आवे। धन छूटे तो धन कोन काम को, काहे को कर पी कहावे। अवसर बैर बैर नहीं आवे। जो जाने तो कर ले भलाई, अवसर फिर पीछे तावे। कहत कबीर रघुनाथ भजन बिना, जन्म वरदा गमावे। अवसर बैर नैर नहीं आवे। ना कछु राम जी बिना, ना कछु राम जी बिना। देहि धरे की एहि परमगत, संग संगत में ही रहना। ना कछु राम जी बिना। मंदिर रचत मास से लागे, बिनसत एक क्षण। पल एक सुख के कारण प्राणी, पर पंच करत धना। ना कछु राम जी बिना। मात पिता सुत लोक कुटुंब में, फूलो फिरत मना। कहत कबीर राम भज प्राणी, तू छांड सकल ब्रह्मना। ना कछु राम जी बिना। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाई एहि रंग बीजे। बिरदे ताल बिमल बोध पंचे बाती जारी, तन मन निज पैरो तो आए वेद हारी। अखंड ज्योत विमल बोध बहे दीन राती, आरती रघुनाथ की कीजे पर भाती। कहत कबीर समझ दीर ऐसे ले लाए, चरण टेक रघुनाथ जाके निर्भेष पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाई एहि रंग बीजे।
આજને સાંભળીએ વાલે અમસુ અંતર કીધા. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાણી તે જવનવા દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોતમે આગે આપો હમારા મોતી રે. સિરિયે સિરિયે સાધ પડાઓ ઘેર ઘેર હિંડો જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાગરિયા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસી ની હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ માલીમાં નાવે રે. કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિરે આવે રે. પેટ ભરી પટોરા લાવ્યા બે પોતીરા મોટી રે. દીવાને અજવાડે બાયું મરકડે હાર પરોતી રે. નરસૈયાનો સ્વામી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજડે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. જીવણજી મહારાજ માંગો શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. મારા જીવણજી મહારાજ માંગો શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી. ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવણને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા. જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળે નૌકામાં જીવણજી બેસાડો. કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે ભવવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ. સદગરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગારી. જીવણજી મહારાજ માંગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. આનંદ આરતી હરખ પારા. હરિજન આઈ મેરે પ્રાણ આધારા. સંતો દર્શન તન તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણે ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ. જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા. હરિજન આए मेरे प्राण आधारा. हरिजन आए मेरे प्राण आधारा.
14 बांधो जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान। सर्वे भक्तों ने सतगुरु जयंती महाराज ने गा दिए राम कबीर। सर्वे भक्तों ने प्रभात राम રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણો જે સત્સંગ ચાલે છે એ સત્સંગ સંત પરંપરા પર આધારિત છે અને એ જે પરંપરા છે એ પરંપરાની અંદર આપણને નિર્મળતા દેખાય છે અને નિર્મળતા હોય તે જગ્યાએ આપણને જવાનું મન થાય, કારણ કે નિર્મળતાની અંદર પવિત્રતા છે, દિવ્યતા છે. અને આપણે જે રામકબીર નામ લઈએ છીએ એ રામકબીર નામ પણ એક નિર્મળતાનું જ પ્રતીક છે. આપણે વાત કરી રહ્યા છીએ દોડની, પૃથ્વી દોડ, વડુ દોડ અને પદમ દોડ. જીવનજી મહારાજે અધ્યયજી રચિત આ 3 દોડ આપણને આપી. એમના 28 કીર્તનોમાં 3 દોડ આવે છે અને આ 3 દોડ એમાં ભગવાનના ગુણગાન ગાવામાં આવે છે. પૃથ્વી દોડ આપણે જોયું હતું કે પૃથ્વી દોડના અંતમાં અધ્યયજી આપણને ખૂબ સુંદર રીતે બતાવી રહ્યા છે. એનો ઉપયોગ આપણા સમાજમાં છે. આજની પ્રસાદની વખતે ગવાતી આદ લગ્ન વખતે પણ આપણે પૃથ્વી દોડમાંથી ગાન કરતા હોઈએ છીએ અને એનું જ એક જે ચરણ છે વિઘ્નહરણ એ પણ આપણે નિજધામ જવાના પ્રસંગે ગાતા હોઈએ છીએ. એનો સામાજિક પ્રસંગોમાં ઉપયોગ આપણને જીવનજી મહારાજે બતાવ્યો છે, હજુ પણ આપણે કરીએ છીએ. અને એ પૃથ્વી દોડના અંતમાં અધ્યયજી મહારાજ ને પ્રતિબિંબિત થાય છે કે આ જે મારાથી લખાઈ ગયું છે, મારાથી જે ગવાયું છે એ કેવી રીતે થયું? તો કે છે કવિ રૂપે મારી અંદર પરબ્રહ્મએ પ્રવેશ કર્યો અને પરબ્રહ્મએ જે પ્રવેશ કર્યો એમાંથી આ વિચાર ઉદ્ભવ્યો અને આ કીર્તન લખાઈ ગયું છે. અને એટલે એમને લખ્યું કે જે પરબ્રહ્મના પ્રેમનો પ્રવાહ જે જાણશે, જે સાંભળશે એ તરી જશે. આ એમની પોતાની અનુભૂતિ છે. એમને પોતે તો પદ્મનાભ પાસેથી મેળવ્યું અને આ સુંદર કીર્તન, સુંદર દોડ પ્રભુના ગુણગાન વાળી લખી દીધી. અને સાથે સાથે આપણને પણ જણાવ્યું કે ભાઈ સોર્સ કોણ છે, એ ક્યાંથી આવ્યું છે એ આપણને બતાવી દીધું. આ અધ્યયજીની નમ્રતા છે. ગરવા ગણપતિના રાસ વખતે એમને પોતાના નામનો ભોગ વાળ્યો અને પછી વિનંતી લખવી પડી. આની અંદર એમને પોતે જ નમ્રતા બતાવી દીધી અને નમ્રતા બતાવીને ન મમ, હું નહીં, આ જે પરબ્રહ્મ નામનો જે પ્રવાહ છે એ આવ્યો, એને કૃપા કરી, પસાઈ એ શબ્દ વાપર્યો છે, પસાઈ, કે એને કૃપા કરી અને એ જે કૃપા થઈ ત્યાર પછીથી આ લખી શકાયું છે. અને આ એની કૃપા છે અને એમના પરબ્રહ્મના પ્રેમ પ્રવાહની અહીંયા વાત કરી છે. તો જે પૃથ્વી દોડ છે એના અંતમાં એમને આપણને આ જણાવ્યું અને ત્યાર પછીથી એમને કૂદકો લગાવ્યો વડુ દોડમાં. પૃથ્વી દોડની અંદર આપણને પરબ્રહ્મની ઓળખ કરાવડાવી. કેટલું મહાન એ તત્વ છે એની આપણને વાત કરી. અને જે વડુ દોડ છે એ વડુ દોડની અંદર આપણને સર્વેને જણાવે છે કે તમારે ઉપાસના કેવી કરવી, શાની ભક્તિ કરવી, એ આપણને વડુ દોડમાં જણાવે છે. વડુ દોડની અંદરની શરૂઆત જ નામ ભક્તિથી થાય છે. આ દરેક નામ આપણને થોડાક અળવા લાગે કે જુદા લાગે, આ બધું છે શું? અને એની અંદર આપણે જવાનો પ્રયત્ન અત્યાર સુધી બહુ કર્યો નહોતો, જરૂર પણ નથી. એનું કારણ છે કે આપણને ગુરુના શબ્દમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને
જાણવાનું કે આગળ બીજું કરવાની કે ઈચ્છા લાગતી નથી, થતી નથી. પણ હવે જ્યારે સંત સંગત થઈ રહી હોય અને આગળની પેઢીને જ્યારે આપણે એક ચોખ્ખી પરંપરા અને વિચારધારા આપવાની જવાબદારી આવી જાય, તો આ જે જૂના કીર્તનો છે એને સમજવા પડશે, ઓળખવા પડશે. એટલે જે વડું ધોળ છે, એ વડું ધોળનું હૃદય જ આ છે કે આપણને નામ ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને જે નામ ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એ આપણી પરંપરાને યોગ્ય છે, સંત પરંપરાને યોગ્ય છે. સંતોની પરંપરા શરૂ થઈ એ પહેલા શું હતું? તો કે એ પહેલા એક વૈદિક પરંપરા ચાલતી હતી. અને વૈદિક પરંપરાની અંદર શાનું મહત્વ હતું? તો કે વૈદિક પરંપરાની અંદર ભાષાનું મહત્વ હતું, સંસ્કૃતમાં હતું એ. અને સંસ્કૃત ભાષાની ઉપર મોનોપોલી એટલે કે ઇજારાશાહી કોની હતી? તો કે સંસ્કૃત ભાષાની ઉપર મોનોપોલી કે ઇજારાશાહી બ્રાહ્મણો અને પંડિતોની હતી. એટલે બ્રાહ્મણો અને પંડિતો આપણને જે કંઈ કહે તે માન્ય કરવું પડતું હતું. હજુ પણ આપણે જે કર્મકાંડ ક્રિયાકાંડ કરાવીએ છીએ એ કર્મકાંડ ક્રિયાકાંડમાં કોને સમજ પડે છે? કરાવનારને તો પડતી નથી. અને જેને ત્યાં થાય છે યજમાનને પડતી નથી. કારણ કે કરાવનાર તો પેલો પોપટ જેમ બોલતો જાય, જે શબ્દો શીખવાડો એ પોપટ બોલે. એ પોપટ રામ કબીર બોલે એનો કોઈ અર્થ ખરો કે નહીં? કારણ કે પોપટને મન તો એ ખાલી શબ્દ છે, એને તો એક પ્રેક્ટિસ છે બોલવાનું, એને કોઈએ શીખવાડી દીધું અને પોપટ રામ કબીર બોલતો હોય. હમણાં એક ભગતે ત્યાં ગયા હતા ને ત્યાં પોપટ રામ કબીર બોલતો હતો. કહેવાનો અર્થ એ જ છે કે જે મિકેનિકલી યંત્રવત થાય એનાથી કોઈ પણ પ્રકારનો વિકાસ ન થાય. કોક આવીને તમારા ત્યાં સત્યનારાયણની કથા કરીને જતું રહે, એનાથી તમારી અંદર સત્ય પ્રગટ ન થાય. સત્યનારાયણની કથા સાંભળ્યા પછીથી તમારા ઘરમાં વિઘ્નો આવતા હોય તો હટી જાય, એ પણ એક ખોટી માન્યતા છે. વિઘ્નો હટાવવા માટે તમારે પોતે જ કાર્યરત થવું પડે. તમારે પોતે જ કંઈક ને કંઈક કરવું પડે કે જેથી વિઘ્નો હટી શકે. અને એટલા માટે આજે વૈદિક પરંપરાની જે ઉપાસના પદ્ધતિ હતી, જેની અંદર ઇજારાશાહી થઈ ગઈ હતી, જેની અંદર કોઈ સમજ પડતી ન હતી, એ પરંપરાને છોડીને સંતો ભક્તિ માર્ગે આગળ વધી ગયા. અને એક આખો ભક્તિ માર્ગ શરૂ થયો. અને ભક્તિ માર્ગના પ્રણેતા સંતોએ પ્રભુ પ્રત્યેની જે પ્રેમ ભક્તિ છે એને વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એને વ્યક્ત કરવા માટે કીર્તનોની રચના કરવામાં આવી. કબીર જેવા ક્રાંતિકારી સંત આગળ આવ્યા. અને કબીર જેવા ક્રાંતિકારી સંત આગળ આવ્યા અને એમને સાચો રામ બતાવી દીધો. જે રામને રામાયણના શ્લોકોમાં પૂરી રાખવામાં આવેલો હતો, દશરથ પુત્ર રામની જે વાત કરવામાં આવતા હતા, જે બ્રાહ્મણોનો રામ હતો, કર્મકાંડીઓનો રામ હતો, ત્યાંથી એમને રામને કાઢીને પોતાને અંદરના રામને આગળ કરી દીધા. સ્વસ્વરૂપને એમને ઓળખાવ્યું આપણને કે રામ ઘટઘટમાં છે, રામ તારી અંદર છે. અને તું એ તારા સ્વરૂપને, તારા પોતાના રામને ઓળખવાનો પ્રયત્ન કર. જે રામ પુસ્તકોમાં હતો, જે રામ એક કુટુંબનો હતો, એ રામને એમને સર્વવ્યાપક કરીને આપણને બતાવી દીધો. અને એ સર્વવ્યાપક રામ તારી અંદર જ છે એમ આપણને કહ્યું. તો જે આ સંત પરંપરા શરૂ થઈ, એ સંત પરંપરાએ આપણને સાચા રામની ભક્તિ બતાવી. અને સાચા રામની ભક્તિ એ જ આપણી આ રરંકાળની ભક્તિ. જે નામ ભક્તિ છે એ રરંકાળની ભક્તિ છે. એ રરંકાળની દુનિયા છે. અને એ રરંકાળની દુનિયા છે એ જ સાચી છે. આપણને નિર્ગુણ, નિરાકાર એવા નામની ભક્તિ આપવામાં આવી. જીવનજી મહારાજે પણ એની કાળજી કરી અને એ આપણને સમજાવ્યું. અત્યારે આપણે બે મુખ્ય શબ્દો આપણા જીવનમાં વાપરી રહ્યા છે. એક છે રામ કબીર. એ રામ કબીર શબ્દ છે એ આપણને બધાને ખબર છે. જ્ઞાનીજી મહારાજે આપણને આ શબ્દ 600 વર્ષ પહેલા આપેલો છે.
અને બીજો એક શબ્દ જે આપણે વાપરીએ છીએ તે નામદેવ કબીર. અને નામદેવ કબીર શબ્દ જીવનજી મહારાજે 400 વર્ષ પહેલા આપણને આપ્યો છે. આ બંને શબ્દોને આપણે વારે ઘડીએ વાપરીએ છીએ, પણ એને પૂરા સમજવા પણ જોઈએ. કદાચ એની સાદી સમજણ કે અછડતી સમજણ આપણને હોઈ શકે, પણ એની તાત્વિક સમજણ પણ હોવી જોઈએ કે આ મૂળ ક્યાંથી આવ્યું. તો રામકબીર શબ્દ વાપરવામાં આવ્યો છે. એ કોણ બોલ્યું? તો કે જ્ઞાનીજી બોલ્યા. કોના માટે બોલ્યા? તો કે છે કબીર માટે એ બોલ્યા. તો રામકબીર શબ્દ એ કબીરની ઓળખાણ છે. એમને કબીરની અંદર નિર્મળતા જોઈ, એ નિર્મળતામાં રામ જોયા, રામ અને કબીરનું ઐક્ય જોયું, અને એ જોઈને જ્ઞાનીજી બોલી પડ્યા રામ કબીર. અને એ શબ્દ આપણા માટે તો એક મહામૂલું નજરાનું બની ગયું. એ રામ કબીર નામ થઈ ગયું આપણા માટે, અને એ નામની આપણે ભક્તિ કરીએ છીએ. નામ ભક્તિ રામ કબીર નામની છે. ઉદા ભક્તોના જીવનમાંથી રામ કબીર નામ કાઢી નાખો તો સર્વસ્વ જતું રહેશે. એટલું હૃદયસ્થ થયું છે, એટલું જીવનસ્થ થયું છે, આપણી અંદર એ નામ વસી ગયું છે. ભલે ત્યાર પછી કેટલા બધા પંથોમાં આપણા ભક્તો ગયા હશે, પણ જ્યાં સુધી ભક્ત સમાજની અંદર આપણે ભેગા થઈને રામ કબીર નામ ન બોલાય ત્યાં સુધી આત્મસંતોષ નથી થતો, આત્મકલ્યાણની ભાવના ઊભી નથી થતી. આ રામ કબીર નામનો પ્રભાવ છે. ચતુરસિંહે જેમને પાછળથી કબીરજીએ જ્ઞાનીજી નામ આપ્યું, એને આનો ઉપયોગ કર્યો હતો. આ રામ કબીર નામ એ રંકારનું રૂપ છે, અને એ જ આપણે વારે ઘડીએ બોલતા રહીએ છીએ. દિવાળીના પ્રસંગ વખતે મારા લોવલના ભક્ત સમાજમાં આપણે જ્યાં પણ ભેગા થઈએ ત્યારે બધા એકબીજાના રામ કબીર કહેવા માટે આખો હોલ ચારો બાજુથી ભરાઈ ગયો હોય. બહેનો અને ભાઈઓ, વડીલો અને બાળકો બધા એક સાથે ઉભા થઈ જાય, અને એકબીજાને જે રામ કબીર કહેતા ફરે ને જે મોઢા પર જે હાસ્ય આવે અને જે હૃદયનો ભાવ ઉભો થાય, તલક ધરવામાં આવે, એ જે પ્રક્રિયા જે થાય છે, એ પ્રક્રિયાની અંદર સહજ રીતે એક પ્રેમ ઉભો થઈ જાય છે. અને જે સહજ રીતે જે પ્રેમ ઉભો થાય છે, એ પ્રેમ આ રામ કબીર નામનું પરિણામ છે. નામ ભક્તિ જ્યારે એની ઉચ્ચતમ પરાકાષ્ઠાએ પહોંચી હોય તો એની અસર તમારા હૃદય ઉપર થાય જ. ભાવથી રામ કબીર બોલીએ. આપણા વડીલો તો જ્યારે રામ કબીર ક્યાં તો ભેટતા હતા, અને બંને બાજુએ ભેટે પાછા, અને રામ કબીર નામ ખૂબ ભાવ પ્રેમથી એકબીજાને કહે. કેટલી આત્મીયતા ઊભી થાય એક નામથી. અને એ જે નામ છે, એ નામ કોઈ વેદ, પુરાણ, ઉપનિષદ, પંડિતોએ, બ્રાહ્મણોએ આપેલું નામ નથી. આપણું આગવું નામ છે, અને જે આગવું નામ છે એ આપણી આગવી ઓળખ છે, ઉદા ભક્તોની આગવી ઓળખ છે. ઘણા બધાને આશ્ચર્ય થાય છે કે આ રામ કબીર કઈથી આવ્યું. બહારના સમાજમાં જો આપણે કોકને ભેગા થઈને રામ કબીર, હમણાં પ્રોફેસર સહદેવ કુમાર આવ્યા હતા, એમને પણ રામ કબીર વિશે જિજ્ઞાસા જાગેલી, અને એમની સાથે રામ કબીર નામની ચર્ચા થઈ હતી. આપણો પરિચય મહોત્સવ એમને અટેન્ડ કર્યો, આપણા ઉદા ભક્તોને મળ્યા, અને એમની આંખો ખુલી ગઈ કે કબીરને ફોલો કરનારો એક આટલો મોટો વર્ગ છે. હવે આપણો સમાજ તો આપણને ખબર છે ટચુકડો છે, નાનો છે, પણ એમને તો કબીરની વાતો જ કરેલી, કબીર વિશે એકેડેમિક ડિસ્કશન કરેલું, સંવાદો કરેલા, ચર્ચા કરેલી, પણ કોઈને કબીરના વિચારો પ્રમાણે જીવતા જોયેલા નહીં. કબીર વિશે વાત કરવી એક જુદી વાત છે, અને કબીરને જીવનમાં મૂકીને એના પ્રમાણે જીવન જીવવું એ એક જુદી વાત છે. જીવનજી મહારાજે આપણા સર્વેની પર કૃપા કરીને એ પ્રમાણે પોતે તો જીવન જીવ્યા, પણ આપણને પણ એ પ્રમાણે જીવન જીવતા કર્યા. નામદેવ કબીરનો પડથારો એમ કરીને એ પડથારો પણ નામદેવ કબીરને અર્પણ કરી દીધો, એમનું નામ આપણને આપી દીધું. ગળામાં રહેલી કંઠી એ પણ નામદેવ કબીરની. તો નામદેવ કબીરની કંઠી આપણને પહેરેલી છે, તો
તો એ કબીરના ક્રાંતિકારી વિચારો જે પહેર્યું હોય એ પ્રમાણે આપણે કરવું પડે. આપણને એમના ભક્ત મિલન વખતે પ્રેમજીવન મહારાજ કહેતા હતા, દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદની વાત કરતા હતા કે ભાઈ એમને વેશ તો પહેરી દીધો, અને વેશ વગરના સ્વામી હોય એમને પ્રેમજીવન મહારાજને જોઈને લાગ્યું કે વેશ વગરનો પણ સ્વામી તો હોય, પણ એમને જે વેશ પહેર્યો એ વેશ કાઢવાનો મુશ્કેલ, કે વેશ મને મર્યાદામાં રાખે છે એટલે મેં એને રાખ્યો છે. કહેવાનો અર્થ એક જ છે સંતો, કે આપણને જે કૃપાથી આ નામ મળ્યું એ નામને સુંદર ભાવથી સમજવું અને પકડી રાખવું. રામ અને કબીર એ બે જુદા જુદા શબ્દો નથી, એક જ છે. કારણ કે જ્ઞાનીજી જેને રામ કબીર બોલી ઉઠ્યા એમને ઐક્યતા જોઈ હતી. કબીરની અંદર જ રામ જોયા, એમને રામ અને કબીરને જુદા નથી જોયા. તો પછી આપણે પણ એ બે શબ્દોને જુદી રીતે ન બોલવી શકીએ. રામ અને કબીર એક જ શબ્દ છે. અને જે રામ છે એ નિર્મળ નામ છે, ભગવાનનું નામ છે, ભગવાનની સાચી ઓળખ એનું નામ છે. કારણ કે ભગવાનને આકાર ન હોઈ શકે, એનો નાશ ન થાય, એ અખંડિત રહે. નામ અખંડિત છે. ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, મોટામાં મોટા છે. તો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ નામ છે. અને એ રીતે આપણી પાસે આ રામ કબીર એક સહજ રીતે આવી ગયેલું નામ. તો એ રામ કબીર નામની અંદર ભગવાન અને ભક્તની એકાત્મતા છે. તો રામ એ ભગવાનનું નામ છે અને સંત છે એ એનું સ્વરૂપ છે. આપણે નિર્ગુણ અને સગુણ બંનેની વાત કરીએ તો નિર્ગુણ છે એ રામ છે અને સગુણ છે એ સંત છે. આપણે સર્વે ની દ્રષ્ટિ એ ભક્તિ બાજુની હોય એટલે આપણે એકબીજાને સંતો પણ કહીએ છીએ. તો જે રામ કબીર નામ આપણને આપવામાં આવ્યું એ રામ કબીર નામની ભક્તિ આપણે કરતા હોઈએ છીએ. એક આખું પુસ્તક ની રચના થઈ ગઈ, દલ ભીતર દેદાર, નામ રૂપનો મેલ, નામ રૂપનું મિલન છે. નામ અને રૂપ બંને એક થઈ જાય છે. સંત અને ભગવાન એક થઈ જાય છે, એમનું મિલન થાય છે. રામ કબીર નામ એટલું ઉત્તમ કક્ષાનું એ નામ છે. ઘણા બધા એના અર્થઘટન થઈ શકે તેમ છે, પણ આપણે તો જે આપણી પરંપરાને યોગ્ય છે, જે જીવનજી મહારાજે સમજાવ્યું છે, જે નાના પારેખે સમજાવ્યું છે, નામ રૂપ સબકો દ્રઢ આયો, એમ કરીને આપણને સંત કવિ દયાલદાસે સમજાવ્યું છે. એ આપણે પકડી રાખવું પડે. કારણ કે એની અંદરથી જ આપણને કંઈક ને કંઈક નવું તત્વ જાણવાનું મળે. નામ પ્રતાપની પરચરી, નામ પ્રતાપનો મહિમા એ પણ આપણને બતાવવામાં આવેલો છે. આપણી પરંપરાની અંદર આ છે. એના દાખલા પણ આપ્યા છે. નારદ, એનો દાખલો છે નારાયણ, નારાયણ કરતા આખી દુનિયામાં ફરે. અજામિલનો પણ દાખલો આપણી સમક્ષ છે. હું વાર્તાઓમાં નથી જતો, પણ આ જે નામ છે એ નામને આપણા વડવાઓએ પકડી રાખ્યું અને એ નામને પકડીને આપણને આત્મકલ્યાણનો સીધો અને સરળ રસ્તો બતાવી દીધો. 4 પદાર્થમાં રામ નામ આવે છે, રામ કબીર નામ આવે છે. આપણી ઉપાસના પદ્ધતિનો એક અવિભિન્ન અંગ એ આ રામ કબીર નામ. તો રામ કબીર નામને આપણે સંપૂર્ણ રીતે સમજીએ અને ખૂબ જ ભાવ અને હૃદયથી એ નામને બોલીએ. અહીંયા આપણો કાર્યક્રમ ના અંતે આપણે બધા એકબીજાને શું કરીએ છીએ? ફક્ત ને ફક્ત રામ કબીર કહીએ છીએ. એટ ધ એન્ડ શરૂઆતમાં પણ રામ કબીર, અંતમાં પણ રામ કબીર. આદ અંત મધ્ય રામ જ હોય, આપણને બધાને આ ખબર છે. અને આપણે કરતા રહીએ છીએ, સહજ રીતે કરતા રહીએ છીએ. એના માટે કઈ તમારા શ્વાસની પ્રક્રિયાને પકડવાની જરૂર નથી. અને રામ કબીરનું નામ અહર્નિશ. આપણે એને ગણી ગણીને રામનું નામ નથી લેતા હોતા. રામ કબીરના નામની આપણે માળા જપવાની પણ જરૂર નથી. કે પછી રામ કબીર 1, રામ કબીર 2, રામ કબીર 3 એમ કરીને રામ કબીરને 108 વખત પણ ગણવાની જરૂર નથી. એક વખત પણ ઇનફ છે. અને મનમાં ને મનમાં એ જ્યારે ગણ્યા વગરનું એનું નામ જ્યારે લેવાતું હોય, અહર્નિશ લેવાતું હોય, ત્યારે રોમ રોમ રરંકાર વ્યાપે.
એ પણ આપણે સવારે આરતી કરીએ છીએ વખતે ખબર છે કે આ જે રામકબીરનું નામ એ એટલું સુંદર રીતે આપણા સમાજમાં લેવાય, આપણે એટલા ભાવથી લઈએ કે ફક્ત એ નામથી જ આપણે તરી જઈએ, કારણ કે નામ છે એ જ ભગવાનની સાચી ઓળખ છે. અને એ આપણને પેલા બધા ક્રિયા અને કર્મકાંડથી દૂર રાખે. મેં વચ્ચે એક વખત વાત કરી હતી કે આપણી પાસે 3 રસ્તા છે. એક ક્રિયાકાંડનો રસ્તો છે, કર્મકાંડનો રસ્તો છે. અને કર્મકાંડનો રસ્તો આપણને ચીલા ચાલુ વર્ષોથી આવેલો રસ્તો છે. અને એની અંદર તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે, અઘરો રસ્તો, કઠણ રસ્તો. અને એમાં કોઈ ભૂલચૂક થઈ જાય તો એનો પરિણામ પણ ખોટું આવી શકે. ઘણી બધી જગ્યાએ ચેતવવામાં આવ્યા છે. અને એક ધારી રીતે એને કરવું પણ મુશ્કેલ. ખૂબ પ્રયત્નો કરવા પડે, ખૂબ દ્રવ્ય ખર્ચવું પડે, ખૂબ માણસોને ભેગા કરવા પડે, ત્યારે એ જાતના કર્મકાંડ ને ક્રિયાકાંડ ઉભા થાય. અત્યારે તો બ્રાહ્મણો એને સરળ બનાવી દીધું છે, પણ એક જમાનામાં જ્યારે યજ્ઞો થતા, જ્યારે મોટા થતું, ત્યારે કેટલો બધો પ્રયત્ન કરવામાં આવતો હતો. તો આ જે કઠણમાં કઠણ રસ્તો એ આ ક્રિયાકાંડનો રસ્તો. અને એ રસ્તાની ઉપર વખત જતા ઇજારો થઈ ગયો આ બ્રાહ્મણો અને પંડિતોનો. અને એ કઠણ રસ્તાની અંદર જેને પૌરુષેય ગુણ એ વધારે જોઈએ, ખૂબ 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 કાર્ય કરવું પડે, સહેજ પણ સરળ નહીં એ આ ક્રિયાકાંડનો રસ્તો. અને આપણા માટે તો મિકેનિકલ થઈ જાય, જેની અંદર હૃદય પણ ન આવે ને ભાવ પણ ના આવે, તેનું પરિણામ ક્યાંથી આવે? પરિણામલક્ષી એ રસ્તો એ ક્રિયાકાંડનો, શરતોને આધીન થવાનો જે રસ્તો એ આ ક્રિયાકાંડનો રસ્તો. એ અઘરો રસ્તો. ભલે આપણે કહીએ કે બીજો આઈને કરી જાય એટલે સસ્તો સહેલો, ના, એ નથી. એ અઘરો રસ્તો છે. અને એ રસ્તે ચાલવાથી, એ કઠિન રસ્તે ચાલવાથી તમને કોઈ વસ્તુ પ્રાપ્ત થશે કે નહીં એની પણ ખાતરી નથી. અને કદાચ બહુ તો એ રસ્તે તમને અમુક પ્રકારના ભૌતિક સુખો મળે તો પણ તમારા પ્રયત્નથી મળવાના છે, નહીં કે બીજા કોઈના પ્રયત્નથી. એટલે એક રસ્તો એ થયો. બીજો રસ્તો જે મધ્યમ રસ્તો કહેવાય છે એ આ જ્ઞાન માર્ગનો રસ્તો, જે બુદ્ધ અને મહાવીર આયા. અને બુદ્ધ અને મહાવીર આયા અને એમને પોતાના રસ્તાને મધ્યમ માર્ગ કીધો. એ જે બુદ્ધ અને મહાવીરનો જે માર્ગ થયો, જે જૈનોનો અને બુદ્ધનો જે માર્ગ થયો, એ ઓફસ્પ્રિંગ છે. એ વૈદિક પરંપરામાંથી જે વસ્તુ ન ગમી એ કાઢી અને એક મધ્યમ રસ્તો શોધ્યો કે યજ્ઞોની અંદર જે પશુઓનો બલિ આપવામાં આવતો હતો અને જે પ્રકારની વસ્તુઓ કરવામાં આવતી હતી, એટલા બધા રિચ્યુઅલ્સ, કર્મકાંડ થઈ ગયા કે આ બંને ધર્મો એની બહાર નીકળ્યા. અને ફરીથી પાછા અત્યારે બંને ધર્મોની અંદર કર્મકાંડ પેસી ગયા. આકાર હટાયો બુદ્ધે તો હવે બુદ્ધની મૂર્તિઓ થઈ ગઈ તૈયાર. એટલે જેને કહીએ છીએ કે જે પ્રખંડ બ્રાહ્મણ પુરોહિતવાદ છે એ ધીમે ધીમે કરતો પાછો ફરીથી પ્રવેશી જાય. અને આ મધ્યમ માર્ગ, જે જ્ઞાન માર્ગ બતાવવામાં આવ્યો. હવે જ્ઞાન માર્ગ કેટલાને સમજ પડે કોને ખબર? જ્ઞાન માર્ગ તમને શુષ્ક લુખ્ખા પણ બનાવી દે, કારણ કે જ્ઞાન આવે એટલે અહંકાર આવે. અને એ જે માર્ગ છે, એ માર્ગ જે મધ્યમ માર્ગ કહેવામાં આવતો હતો, એ માર્ગ પણ લોકોના માટે અઘરો થવા માંડ્યો. જેમને હિન્દુઓના મંદિરોમાં પ્રવેશ નહોતો મળતો, એ ધીમે ધીમે કરતા બધા બુદ્ધ ધર્મમાં પેસવા માંડ્યા. મોટાભાગના દલિત વર્ગના લોકો, આંબેડકર ઇન્ક્લુડેડ, એ લોકો બુદ્ધ ધર્મમાં ગયા. હજુ પણ બુદ્ધ ધર્મમાં એ લોકોનો જ પ્રવાહ ચાલુ છે. કેટલા લોકો બુદ્ધને સમજીને ગયા, કેટલા જૈન લોકો મહાવીરને સંપૂર્ણ રીતે સમજે છે. આ મધ્યમ માર્ગ. અને એ જે જીનનો માર્ગ છે, જીન એટલે ઇન્દ્રિયો, અને જે ઇન્દ્રિયોને કાબુ કરીને, ઇન્દ્રિયોને ફોર્સ કરીને, પુશ કરીને, વશ કરીને, જીતીને તમે આત્મકલ્યાણ કરી શકો, એ બતાવનારો એક રસ્તો છે. એ મધ્યમ માર્ગ છે. અને પછી હમણાં જે આપણે જેની વાત કરી રહ્યા છે એ ભક્તિ માર્ગ, જે સંતોએ અપનાવેલો ભક્તિ માર્ગ. આખી ભક્તિ ચળવળ ચાલી. કબીર, નરસિંહ, મીરા,
ની એક ચૈતન્ય મહાપ્રભુ એક પછી દરેક બંગાળમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ સંતો શરૂ થયા અને એમને ફક્ત ને ફક્ત ભગવાન માટેનો પ્રેમ જ વ્યક્ત કર્યો, પોતાની ભાષામાં પ્રેમ વ્યક્ત કર્યો અને પ્રેમ ભક્તિના કીર્તનો લખાતા ગયા. આપણી ઉદાધર્મ પંચરત્ન માલાના કીર્તનો જે સ્વામી પરિવારે સંકલિત કર્યા છે તે આપણને ખબર છે કેટલા સુંદર પ્રેમ ભક્તિના કીર્તનો છે. જે આપણી પાસે ગરબાનું પુસ્તક છે એમાં પણ એ જ છે. આ દરેક પ્રેમ ભક્તિના કીર્તનો છે. તો એ ત્રીજો રસ્તો સીધો, સરળ, સ્ત્રૈન જેને કહી શકાય. સ્ત્રૈન એટલા માટે કહે છે કે સ્ત્રીઓનો છે એવું નહીં, પણ સ્ત્રૈન ગુણ એની અંદર વધારે હોઈ શકે. સ્ત્રૈન ગુણ એટલે કે પ્રેમનો ગુણ, કારણ કે પ્રેમનો ગુણ સહજ રીતે ભગવાને સ્ત્રીમાં મૂક્યો છે. પુરુષની અંદર એને પ્રગટ કરવો પડતો હોય છે. એ સહજ ગુણ છે અને એટલે ગોપી સહજ રીતે કૃષ્ણની ભક્તિ કરી શકી હતી. તો એ જે ગુણ ઉભો થયો, એ ગુણ થી જે માર્ગ શરૂ થયો ત્યાં ભક્તિ માર્ગ, અને એ ભક્તિ માર્ગે સંતો ચાલ્યા અને ફક્ત ને ફક્ત નામ સ્મરણથી પોતાનું આત્મકલ્યાણ કર્યું. તો એ જે નામ સ્મરણ છે, એ નામ સ્મરણ આ રીતે આવેલું છે. અઘરા, કઠિન, જે સમજ ન પડે તેવા માર્ગોને છોડીને એક સીધી સરળ સમજણથી આપણે આગળ વધી રહ્યા છે આ નામ સ્મરણથી. ગઈકાલે સંધ્યા આરતી વખતે પણ વિપુલભાઈએ ખૂબ સુંદર 4 ચરણની એ સાખી જે લીધી હતી કબીરની, અને એની અંદર એ 4 ચરણ જે સમજાયા કેટલા સરળ હતા. એ ભક્તિ આપણી છે સંતો. અહીંયા જે પણ વાંચન લેવામાં આવે, જે પણ સંવાદ કરવામાં આવે, એ આપણી આ વસ્તુને વારે ઘડીએ જુદા જુદા શબ્દોથી પ્રગટ કરવામાં આવતું હોય છે, જેથી આપણી એની અંદરનો જે ભાવ છે એ અકબંધ રહે, વધતો જાય. ઉત્તર જે વધે તે પ્રેમ ભક્તિ. તમે કર્મકાંડનું કોઈ પણ કાર્ય કરાવજો, એ કર્યા પછી તમારી અંદર કેટલો સમય માટે ભાવ રહે છે મને કહેજો. જેવું પેલું પરબીડિયું કાઢીને આપશો ને તમે, એ જ ઘડીએ તમારો ભાવ ખલાસ. રાઈટ હવે એ ખલાસ થશે, કારણ કે એ ડીલ થઈ ગયું છે, કોન્ટ્રાક્ટ છે. મારે ત્યાં તમે વિધિ કરવા આવવાનો છો, મારે તમને કેટલા આપવાના છે. કાં તો પહેલા ભાવ નક્કી કરવામાં આવતો હોય છે, કાં તો પેલો આપણે શું એને કહીએ છીએ સંકલ્પ કરવામાં આવે, એ કરાવતો હોય છે. પહેલો ભાવ નક્કી ના થાય તો પછીથી આશા મોટી હોય કે હું નક્કી કરી દઈશ ભાવ તો મને ઓછા મળશે, કદાચ હું ભાવ નક્કી ન કરું તો આ તો પૈસા વાળાનું ઘર લાગે છે, મને વધારે મળશે. તો દ્રષ્ટિ શાની ઉપર છે? કરનારની પણ ફળ ઉપર દ્રષ્ટિ છે, કરનારની દ્રષ્ટિ પણ ફળ ઉપર છે. અને જે ફળ ઉપર દ્રષ્ટિ છે એને ભક્તિમાં પ્રેમ ક્યાંથી આવે? એ ન આવે, કારણ કે એને તો ફળ મેળવી લીધું છે, કાં તો ફળ મેળવવું છે એટલે આ કાર્ય કરાવે છે, અને એટલા માટે એમાં કોઈ મજા નથી આવતી. તો આ જે ત્રીજો રસ્તો જે આપણે કાઢ્યો છે, ક્રિયાકાંડ વાળો રસ્તો છે, જ્ઞાન વાળો રસ્તો છે, ત્રીજો ભક્તિનો જે રસ્તો છે, એ પ્રેમ ભક્તિનો જે પ્રવાહ આપણી અંદર નિરંતર વહી રહ્યો છે, એ પ્રેમ ભક્તિના પ્રવાહની વાત છે. અહીંયા સંત સંગત રૂપી ગંગાની આપણે અહીંયા વાત કરીએ છીએ, અને એ આપણી અંદર વહેતી રહે છે. અને એવું જ કંઈક આ નામદેવ કબીર નામ જે આપણને જીવનજી મહારાજે આપ્યું, નામદેવ કબીર, નામ એ જ દેવ છે એવું કહેનારા કબીર. અને જેને આપણને નામ એટલે કે સાચા રામનું નામ, સાચા રામની ઓળખ આપી એવા આ કબીર છે. અને એ નામદેવ કબીરનો આ ઈ પડથારો છે સંતો. અને નામદેવ કબીર ને આપણે ગણીએ છીએ. વન્સ અગેન, નામદેવ અને કબીર બે જુદા શબ્દો નથી. જીવનજી મહારાજે 400 વર્ષ પહેલા જયારે આપણને આ શબ્દ આપ્યો ત્યારે નામદેવ અને કબીર બંને એક જ છે. ઘણી વખત આપણે પેલા નામદેવ મહારાષ્ટ્ર વાળા છે એની જોડે કન્ફ્યુઝ થઈ જઈએ, પણ એ વાત ખોટી છે. કાર્યરત કબીર જેને આપણને નામ આપ્યું, જેને આપણને સાચું રામ નામની ઓળખ આપી, એ નામદેવ કબીર પણ એક જ છે. રામ કબીર એ પણ કબીરને ઉદ્દેશીને બોલવામાં આવ્યું છે જ્ઞાનીજી દ્વારા. નામદેવ કબીર એ પણ જીવનજી મહારાજ દ્વારા કબીરને ઉદ્દેશિત કરીને વાપરવામાં આવેલો શબ્દ છે. અને આપણા માટે બંને શબ્દો પૂજ્ય છે.
પવિત્ર છે, કારણ કે જ્ઞાનીજીના મુખમાંથી નીકળેલો રામ કબીર, જીવનરીજી મહારાજના મુખમાંથી નીકળેલો નામદેવ કબીર, અને જેના આધાર ઉપર આપણી એક આખી રચના થઈ, પરતારા થયા, અને નામદેવ કબીરની કંઠી આપણે પહેરતા હોઈએ, એ આખો એક ભાવ ઉભો થયો સંતો. તો જે વડું ધોળ છે ને, એ વડું ધોળ નું હૃદય એટલે નામ ભક્તિ, અને આપણે એની આજે વાત કરી. મળતા રહેજો, આવતા રહીશું, અને આવા જ સારા વિચારોને દ્રઢીભૂત કરીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદી, એમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રય રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર નામ વિશે આપણને કેટલી સમજ પડી એ સમજીને આપણે એ પ્રમાણે આત્મસાત કરીએ અને ભગવાનનું ગુણગાન ગાઈએ, અને રામ કબીર નામ મહાન નામ છે, એને આપણે બરાબર વિશ્વાસ શ્રદ્ધા રાખી અને આપણે હરતા ફરતા એ નામ લઈએ, અને નામ લઈને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સરે ભક્તોએ પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર.